ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાંથી એક એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી અને આ વખતે વિવાદનું કારણ બન્યું છે ડિગ્રી સર્ટિફિકેટ। એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓ હાલ અટવાઈ પડ્યા છે અને તેનું કારણ છે કે પદવીદાન થઈ ગયાને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં હજુ 1500 જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાથી વંચિત છે। હકીકતમાં ડિગ્રી સર્ટિફિકેટ માટે જે ફોર્મ ભરવામાં આવતું હોય છે તેમાં કુરિયરનો ઓપ્શન આપવામાં આવતું હોય છે અને કુરિયર થકી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિ પહોંચાડવામાં આવતા હોય છે, પરંતુ આ ઓપ્શન પસંદ કરનારા લોકો સુધી હજુ સર્ટિફિકેટ નથી પહોંચ્યા, જેને પગલે આગળ એડમિશન લેવા માંગતા કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે। મેં એબ્રોડ માટે બહાર ફાઇલ મૂકી છે ને ઘણા મારા ભાઈબંધોએ જોડે ફાઇલ મૂકી છે ને આ જે ડિગ્રી સર્ટિફિકેટ જે હોય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ આપણા પાર્ટનું હોય છે, કેમ કે બહારની જે યુનિવર્સિટીઝ છે એ આ વસ્તુ માંગે છે કે ભાઈ એઝ અ શ્યોરિટી તમે તમારું બેચલર્સ કર્યું છે એઝ અ અમને પ્રૂફ આપો। તો હવે અહીંયા યુનિવર્સિટીમાંથી અમને ડિગ્રી સર્ટિફિકેટ મળશે તો અમે ત્યાં આગળ અમે યુનિવર્સિટીમાં મોકલીશું, તો ત્યાં અમે મોકલીશું, એના પછી અમારું એડમિશન કન્ફર્મેશન ને બધું થશે ને એના અંદર ડિલે પર ડિલે થઈ રહ્યું છે। મેં છું, મારા બીજા ઘણા બધા ભાઈબંધો છે। આજે વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન હોય કે માસ્ટર હોય એ કમ્પ્લીટ થયે 3-4 મહિનાથી વધારે સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મળ્યું નથી। જે ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમણે આવી શકતા ન હતા, જેના કારણે તેમણે કુરિયરનું ઓપ્શન સિલેક્ટ કરેલું, જે ઓપ્શનના આ લોકો ફીસ પણ વધારે લે છે। રેગ્યુલર કરતાં 680 રૂપિયા કુરિયરના આ લોકો વિદ્યાર્થીઓએ ભરેલા છે। તેમ છતાં કોન્વોકેશન પણ થઈ ગયું, 1-2 મહિના જેવો સમય થવા આવ્યો, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને કુરિયરની અંદર એ લોકોને ડિગ્રી મોકલી આપવામાં આવી નથી। વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે સર્ટિફિકેટ માટે ઊંચી ફી વસૂલ્યા બાદ પણ શા માટે તેમને સમયસર સર્ટિફિકેટ આપવામાં નથી આવતા। જો કે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો જાણે સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરતા હોય તેવો ઘાટ સર્જાયો। સત્તાધીશોનું કહેવું છે કે હજુ આગામી 27 જાન્યુઆરી બાદથી સર્ટિફિકેટ કુરિયર કરવામાં આવશે। ઉત્તરાયણની રજાઓમાં ક્યાંક સર્ટિફિકેટ અટવાઈ ના જાય તે માટે મોડા કુરિયર કરવાનો નિર્ણય લેવાયો હતો, પણ જો કોઈને જરૂર હોય તો કુરિયર ઓપ્શન પસંદ કર્યા છતાં તેની યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ અપાઈ જ રહ્યા છે। નેક્સ્ટ વીક સુધીમાં સ્ટુડન્ટ્સોને મળી જશે। હાવેવર કુરિયરવાળા છોકરાઓ, ઘણા છોકરાઓ પર્સનલી આવીને યુનિવર્સિટીમાં રિક્વેસ્ટ કરી છે અને એ લોકોને યુનિવર્સિટીએ ડિગ્રી જોવે તો તરત તાત્કાલિક આપી પણ દીધી છે। એટલે અને જે લોકોએ પ્રેઝન્શિયામાં અપ્લાય કર્યું છે તેઓની ડિગ્રીનું વિતરણ અત્યારના દરેકને પોતાની ફેકલ્ટીમાંથી ચાલુ જ છે, જે આ અઠવાડિયા સુધી પણ ચાલુ રહેવાનું છે। તંત્રના દાવાઓ વચ્ચે વિદ્યાર્થીઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુનિવર્સિટીએ યોગ્ય રીતે જાણ ન કરતા અનેક વિદ્યાર્થીઓ તો ડિગ્રી સર્ટિ માટેનું ફોર્મ પણ હજુ સુધી ભરી નથી શક્યા, તો ઘણીવાર ઓનલાઈન પ્રક્રિયામાં ખામી સર્જાતા તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, ડિગ્રી સર્ટિફિકેટ અત્યંત મહત્વનું હોવા છતાં ઊંચી ફી લેવાતી હોવા છતાં સર્ટિના નામે પાતળો કાગળ ફટકારી દેવાતો હોવાના પણ આક્ષેપ ઉઠી રહ્યા છે। જે ડિગ્રી આપી હતી તે કાગળિયું હતું અને કેટલા વિદ્યાર્થીઓને અમને કમ્પ્લેન જાણવા મળી છે કે તે આજની તારીખમાં ફાટી ગયું છે। એટલે એકદમ લોઅર ક્વોલિટીનું જ્યારે વિદ્યાર્થી પાસેથી 550 રૂપિયા લીધા છે તો એ 550ના લેખે તેમને એ કાગળની ક્વોલિટી એ સારી રીતે મળ્યું નથી। એટલે કહીશ કે એક સારી વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ઊભી કરવી જોઈએ, કારણ કે આ ડિગ્રી સર્ટિફિકેટ છે તે વર્ષો સુધી વિદ્યાર્થીઓ રાખવાના હોય છે અને તેને મૂકી રાખવાના હોય છે ને એક એમનું અચીવમેન્ટ હોય છે, પણ જ્યારે આવી રીતે તમે એક રદ્દીભરના કાગળિયાની તરીકે તમે વિદ્યાર્થીઓને આપતા હોય તો એક યુનિવર્સિટી માટે એક શરમજનક વાત કહી શકાય કે આ કોન્વોકેશન છે એવો કોઈ બી મેસેજ નહોતો આવ્યો અને હજી સુધી મને મારી જે ડિગ્રી છે એ ડિગ્રી બી નહીં મળી। ડિગ્રી નહીં મળી તો હું આગળનો જે મારે બહાર જવું છે, બહાર જઈને અભ્યાસ કરવો છે, તો એની માટે હું ફાઇલ પણ મારી એની લીધે જ અટકી છે કે હું ડિગ્રી આપું તો મારો આગળનો પ્રોસેસ પતે। યુનિવર્સિટીના સત્તાધીશો શું કહે છે, ક્યાર સુધી ડિગ્રી મળશે? યુનિવર્સિટીના સત્તાધીશો એવું કહે છે અમે તમને બોલાવીશું કે કુરિયર મારફતે અમે તમને મોકલીશું, પણ એ કોઈ બી સરખો જવાબ નથી આપી રહ્યા। જે તંત્ર છે એમએસનું તે તદ્દન ખાડે ગયું છે તેવું મને લાગી રહ્યું છે। લગભગ 1500 વિદ્યાર્થીઓની ડિગ્રી હાલ તો અટવાઈ પડી છે અને વડોદરા બહારથી આવતા વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ માટે વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે।